વિશ્વાસ છે ને, આમ તો મહારાજ લખ્યું બ્રહ્મા આદિને ડોલાવે ને તોય ન ડગે એનું નામ નિશ્ચય. આ વચનામૃતના શબ્દો પરિસ્થિતિઓને આધીન આપણા વિચારો જો ફરી જતા હોય, દેશકાળને આધીન આપણા વિચારો ફરી જતા હોય, પછી એમ કે અમે ભજન તો કરાવીએ છીએ ને તેમ તો વિમુખ હોય ભગવાનનું નામ લેવડાવે છે. મહારાજે વચનામૃતમાં એટલા માટે આ શબ્દ ટાંક્યો કે રામ રામ તો પોપટે બોલે છે, રામ રામ તો પોપટે બોલે છે, પણ એથી કરીને એનું કલ્યાણ થવાનું નથી જ્યાં સુધી એના આશ્રયમાં નહીં આવો તમે, જ્યાં સુધી એના વચનની અંદર. અને આ વચનની વાત ઉપરથી વાત કરું છું વાલા ભક્તો, વિશ્વાસ કેવો હોવો જોઈએ. હજુ તો આપણી કોઈની અગ્નિ પરીક્ષા જ નથી થઈ. આ બધા તો આપણે હજુ તો પ્રથમ પહેલા બીજા ધોરણની જ પરીક્ષા આપીએ છીએ. અક્ષરધામનો માર્ગ સહેલો નથી, હરિનો માર્ગ છે સુરાનું નહીં, કાયરનું કામ જોને. આ કાયરોની આ મહેરબાની કરીને આવી કાયરની વાત કરવી નહીં, કરવી હોય તો મારી પાસે તો આવશો જ નહીં, મારે તમારી પાસે ન થવું. કાયરતાની વાત મહેરબાની કરીને કરશો નહીં. મને નિષ્ઠાનો એક પ્રસંગનું નાનું ઉદાહરણ આપું ને મારી વાતને પૂર્ણ કરીશ. કારણ કે મેં કીધું ઉપદેશ આટલા વર્ષો કર્યા છે, મનન કરવાની જરૂર છે, હવે આત્મચિંતન કરવાની જરૂર છે. ભગવાન રામચંદ્રજી હતા, માતા સીતાનું જ્યારે રાવણ હરણ કરીને લઈ ગયા, સૌથી વધારે પીડા માતા સીતાની હતી. સૌથી વધારે પીડા કોની હતી? માતા સીતાની હતી. એ સીતા માતાને રાવણે એવું પ્રપોઝલ આપ્યું, એની આગળ એવો પ્રસ્તાવ મૂક્યો કે જો તમે અહીંયા મારા પટરાણી થઈ જાઓ તો આ સોનાની લંકા છે, સામાન્ય ઝૂંપડી નહીં, સોનાની લંકા. આ સોનાની લંકાના તમને મહારાણી બનાવું અને મારા જે રાણી મંદોદરી છે તમારા દાસી થઈને રહે, આટલી મોટી પદવી તમને આપું, પણ તમે મને વરી લો. માતા સીતા એમાં લોભાણા નથી. અને એનાથી વધારે એક દ્રષ્ટાંતની વાત કરવા બધાય સાંભળી લેજો, સંતો, પાર્ષદો, હરિભક્તો બધાય સાંભળજો. હનુમાનજી મહારાજને ભગવાન રામે દૂત બનાવીને મોકલ્યા છે, વીંટી લઈને. કથા સાંભળેલી છે એટલે વિસ્તારથી વાત નહીં કરું. અને હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં જઈને ભગવાન રામચંદ્રજીની જે વીંટી હતી એ માતા સીતાને બતાવીને કીધું કે મને ભગવાન રામે મોકલ્યો છે. માતા, હું તમારો દીકરો છું. તમને સૌથી વધારે જ્યારે કોઈને કોઈનો વિયોગ હોય ને તો એનાથી મિલાપ થાય ને એનાથી વધારે આનંદ ન હોય. રાવણ તમને હરીને લાવ્યો છે, તમે મારા ખભા ઉપર બેસી જાઓ, હું તત્કાળ તમને ભગવાન રામ પાસે લઈ જાઉં, તત્કાળ. માતા સીતા માટે આનાથી વધારે મોટું ઓપોર્ચ્યુનિટી, જેને કહેવાય તક, કઈ હોય? જે કેદની અંદર, જે રસોરોની વચ્ચે માતા સીતા બંધાયેલા હતા, એમાંથી હનુમાનજી મહારાજ કીધું હું તમારો દીકરો છું અને તમે મારા ખભે બેસો, હું તમને મારા પ્રભુ રામ પાસે તત્કાળ લઈ જાઉં. ત્યારે માતા સીતા એક જવાબ આપ્યો કે એમાં મારી પતિવ્રતા ભક્તિ લાજે. મને વિશ્વાસ છે ભગવાન રામ જોડે માત્ર વાનરો અને રીછો હતા, કોઈ માણસ નહોતું. ભગવાન રામ ને લક્ષ્મણ બે સિવાય મનુષ્ય નહોતા કોઈ. અને વનમાં હતા, સેના નહોતી. પણ માતા સીતાનો વિશ્વાસ હતો કે ગમે તેમ હોય પણ મારી લાજ, મારી રક્ષા અને મારો ઉદ્ધાર જો થવો હોય તો એ ભગવાન રામના હાથે થાય, નહીં તો મારે ઉદ્ધાર નથી કરવો. માતા સીતા ભગવાન હનુમાનજી મહારાજ સાથે નથી ગયા, એમનો વિશ્વાસ હતો. આપણે કોઈએ એવી અગ્નિ પરીક્ષા નથી આપી અને છતાંય આપણે એમ વિચારીએ કે હવે આમ ઉદ્ધાર થઈ જાય ને આમ ઉદ્ધાર થઈ જાય ને, તો માનજો કે આપણે શ્રદ્ધા, વિશ્વાસ ને નિષ્ઠામાં ખામી છે. અને અમે નક્કી કર્યું છે જેને ભગવાનની આજ્ઞામાં રહેવું હોય, આ બધા સંતોએ ખૂબ મનનીય પ્રવચનો કર્યા છે, વિચારનીય કર્યા છે, પણ બધાથી મોટું, કારણ કે વ્યવહારિક બાતો આજે જો વડતાલનો મહિમા એટલો બધો હોત તો બ્રહ્માનંદ સ્વામી પુનઃ વડતાલ આવ્યા હોત, પણ નથી આવ્યા. એ વાત બતાવે છે કે વડતાલના મહિમા, હું વડતાલનું ખંડન નથી કરતો, મહારાજે સ્થાપેલા દેવો છે, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, આ બધા ભગવાનના સ્વરૂપો છે ને એટલા જ આપણા માટે પૂજનીય, આદરણીય છે જેટલા મહારાજ છે. પણ એ ભગવાનના વચનથી મોટા નથી થતા, ભગવાનની આજ્ઞાથી, ભગવાનના સિદ્ધાંતથી મોટા નથી થતા. આજે તો આપણે અહીંયા બેઠા છીએ, એક સમય એવો આવે ને પરીક્ષા લેવા મહારાજ કદાચ આપણને હિમાલયની કંદરામાં જઈને રહેવું પડે ને તો પણ ભગવાનની આજ્ઞામાં રહેવું છે, આવી દ્રઢ નિષ્ઠા હોય એને જ અમે ઉભા રહીશું જોડે. વેવલા અને બધી જગ્યાએ મોઢું મારનારની માટે પાણી, હમણાં સંતોએ કીધું ને પાણી વલોવાની હવે અમારી તૈયારી નથી. આ વાતને નિર્વિવાદ માનજો. અને એટલા માટે મેં કીધું છે આ 4 મહિના મેં તમને બધાને આત્મચિંતનનો સમય આપ્યો છે.
આત્મચિંતન કરજો. મારે કહેવું નથી કે આમ કરજો, મારે એટલું જ કહેવું છે કે ભગવાનની આજ્ઞામાં રહેજો. અમે એવું ક્યારેય એવું નથી કીધું કે અમારી સાથે જોડાઈને રહેજો, અમારા પક્ષમાં રહેજો. અમે કાયમ એ કીધું છે કે ભગવાનના સિદ્ધાંતમાં રહેજો, ભગવાનની આજ્ઞામાં રહેજો. અને આજે પણ એ જ કહું છું, જેને ભગવાનની આજ્ઞામાં રહેવું છે, ભગવાનની બાંધેલી મર્યાદામાં રહેવું છે, એની સાથે અમે ઉભા આવીશું. પણ જેને ભગવાનની આજ્ઞામાં ન રહેવું હોય એ સ્વતંત્ર છે, જ્યાં જવું હોય ત્યાં જાય. મારે કોઈ એનાથી હરખ શોખ